જેતપુરમાં વેપારીને બ્લેકમેલ કરી પૈસા પડાવતી ટોળકી ગણતરીના કલાકોમાં પકડાઈ છે। ગ્રાહક બની આવેલી મહિલાએ બળાત્કારના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી। ગ્રાહક બનીને આવી એક મહિલા અને શરૂ થયો બ્લેકમેલિંગનો ખેલ। સાડી ખરીદવાના બહાને લીધો નંબર અને પછી બિછાવી ખોટા બળાત્કારના કેસની જાળ। જેતપુરના એક વૃદ્ધ વેપારી કેવી રીતે જેતપુર પોલીસે આ તોડબાજ ત્રિપુટીનો કર્યો પર્દાફાશ। સામાન્ય રીતે દુકાનદાર પોતાના ગ્રાહકોને સારી સેવા આપવા માટે મોબાઈલ નંબરની આપ-લે કરતા હોય છે, પણ આ જ મોબાઈલ નંબર જો કોઈ ભેજાબાજ ગુનેગારના હાથમાં આવી જાય તો કેવી મુસીબત સર્જાઈ શકે તેનો જીવતો જાગતો કિસ્સો જેતપુરમાંથી સામે આવ્યો છે। અહીં એક 60 વર્ષના વૃદ્ધ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો। કેવી રીતે આ ગુનાહિત ષડયંત્ર રચાયું આવું જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। રાજકોટ જિલ્લાના જેતપુરની મતવાશેરી વિસ્તારમાં જગદીશભાઈ રૈયાણી કૃષ્ણા સાડી નામની દુકાન ચલાવે છે। ગત 10મી જાન્યુઆરીના રોજ એક અજાણી મહિલા તેમની દુકાને ખરીદી કરવા આવી। મહિલાએ 3700 રૂપિયાની 2 સાડી ખરીદી। જતા જતા વેપારીનો મોબાઈલ નંબર લેતી ગઈ। વેપારીને એમ કે આ કોઈ સામાન્ય ગ્રાહક હશે, પણ તેમને ક્યાં ખબર હતી કે આ મહિલાએ તેમને શિકાર બનાવવા માટે જાળ બિછાવી છે।